આજે રિલીઝ થયેલી ફિલ્મ દિલવાલેનો દેશના કેટલાક ભાગમાં વિરોધ થઈ રહ્યો છે। તેવામાં અમદાવાદના થલતેજ વિસ્તારના જાણીતા પીવીઆર થિયેટર બહાર દિલવાલેનો સામાજિક સંસ્થા દ્વારા હાથમાં પોસ્ટર લઈને ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો છે। અમદાવાદ અને સુરતના થિયેટરોની બહાર દિલવાલે ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। તાપી જિલ્લામાં પણ ફિલ્મ દિલવાલેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। મહત્વનું છે કે આજે શાહરૂખ ખાન અને કાજોલની ફિલ્મ દિલવાલે રિલીઝ થઈ છે અને આ ફિલ્મનો લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। વિવિધ પોસ્ટર્સ પર લખાણ કરવામાં આવ્યા છે અને તેઓ દ્વારા આ ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। અમદાવાદના પીવીઆર થિયેટરની બહાર લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। અનેક જગ્યાઓ પર લોકો દ્વારા થિયેટરોની બહાર આ ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે। મહત્વનું છે કે આજે દિલવાલે ફિલ્મ રિલીઝ થઈ છે અને લોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। લોકો રોષે ભરાયા છે અને ત્યારબાદ તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ઢોલ નગારા લઈને લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને પોસ્ટર્સ લઈને દિલવાલે ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। અનેક સ્થળ પર લોકો થિયેટરોની બહાર પહોંચી ગયા છે અને નારેબાજી પણ કરવામાં આવી રહી છે। ઢોલ નગારા લઈને લોકો દ્વારા પોસ્ટર્સ દર્શાવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે। તાપી જિલ્લામાં પણ ફિલ્મ દિલવાલેનો વિરોધ કરાયો છે। આપને જણાવી દઈએ કે શાહરૂખ ખાન દ્વારા અસહિષ્ણુતા મુદ્દે જે નિવેદન આપવામાં આવ્યું હતું ત્યારબાદ દેશની જનતા ગરમાઈ છે, રાજકારણ પણ ગરમાયું છે અને આ સાથે જ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે લોકો પીવીઆર સિનેમાની બહાર ઉપસ્થિત રહ્યા છે અને ઢોલ નગારા લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। पिक्चर बंद करके रखा था और युवा मोर्चा के सोनू बचवानी के नेतृत्व में करीब 15-20 कार्यकर्ता आए थे और ये पिक्चर चालू होने का विरोध कर रहे थे और पिक्चर पहले से ही बंद है। ये कोई हिंसक विरोध हुआ? पोस्टर जलाया कुछ क्या हुआ? नहीं, पोस्टर जलाए थे इन लोगों ने, पोस्टर जलाए।